ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરાના 3 જેટલા કેસો સામે આવ્યા છે। 3 બાળકોમાંથી 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી થર્મલ અને અન્ય વિસ્તારના એમ કુલ 2 બાળકોના મૃત્યુ થઈ ગયા છે। આરોગ્ય તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે। ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વી.એ. ધ્રુવે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી। ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 3 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકોના મોત થયા। આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસને લઈને એલર્ટ મોડમાં છે। ચાંદીપુરા વાયરસને લઈ બાળકોના ડોક્ટરને એલર્ટ કરાયા છે। માટીવાળા ઘરોમાં સર્વે કરીને આગળની કામગીરી ચાલી રહી છે। સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે। અને આ કિસ્સાની અંદર જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી, મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપણની કામગીરી અને ક્રેક્સને બંધ કરવાની કામગીરી, એના સાથે સાથે ઘરની આજુબાજુ ગંદકી ના થાય ઓર એના સાથે સાથે જે ઘરની આજુબાજુ જાનવર વગેરે રહે છે એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે। બાળકોમાં ચાંદીપુરા વાયરસ જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ઓર જ્યાં ક્રેક્સ છે અને સેન્ડ ફ્લાય વધારે માત્રામાં મળે છે એ વિસ્તારમાં